નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાનું 10મું સત્ર હાલ ચાલી રહ્યું છે। દર્શક મિત્રો, વિધાનસભા ગૃહમાં આજના દિવસે હાથ ધરાયેલી મહત્વની કાર્યવાહીના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ કાર્યક્રમ લોકશાહીના ધબકારામાં। તો આવો નિહાળીએ લોકશાહીના ધબકારા। બાબત ક્રમાંક 1 તારાંકિત પ્રશ્નોત્તરી। પાટણ જિલ્લામાં સરકારના વિભાગોને જાહેર હેતુ માટે જમીનની ફાળવણી અંગે ઠક્કરબાપા નગરના ધારાસભ્ય શ્રી વલ્લભભાઈ કાકડિયાએ પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો। મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો। માન્ય અધ્યક્ષ શ્રી મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે વહીવટી હુકમ 3 હેઠળ સરકારના જાહેર હેતુ માટે જમીન ફાળવવામાં આવે છે તેના સરળીકરણ અને પારદર્શિકતા માટે સરકારે ઓનલાઈન શું સિસ્ટમ કરી છે? માનનીય મંત્રીશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે જાણવા માંગ્યું છે અને આપણે બધા જ જાણીએ છીએ કે મહેસૂલમાં હવે બધું ડિજિટલાઇઝેશન થઈ રહ્યું છે। વહીવટી હુકમ 3 હેઠળ સરકારના વિભાગ જ્યારે જાહેર હેતુ માટે આ જમીન ફાળવવા માટેની સરળીકરણનો પ્રશ્ન પૂછ્યો છે, એના માટે ઓનલાઈન સિસ્ટમની બાબત છે જે આપણા સૌના જાણમાં હોવી જોઈએ। માન્ય અધ્યક્ષશ્રી, રાજ્ય સરકારના 23/2/2022ના પરિપત્રથી સરકારના વહીવટી વિભાગો તથા તેમના હસ્તકની ખાતા કચેરીઓ સરકારી જમીનની ફાળવણી માટે ફાળવણી ઝડપથી થાય અને સમગ્ર રાજ્યમાં જમીન ફાળવણીના ધોરણોમાં એક સૂત્રતા જળવાય તે માટે કાર્યપદ્ધતિ ઓનલાઈન કરવામાં આવેલી છે। સરકારના વહીવટી વિભાગો તથા તેમના હસ્તકની ખાતાની કચેરીઓ સરકારી જમીન મેળવવા માટે http://iora.gujarat.government.in પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહે છે। મામલતદાર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા માંગણીવાળી જમીનની સ્થળ મુલાકાત થાય છે। માંગણીવાળી જગ્યાએ વર્ગ 1 અને 2ના જવાબદાર અધિકારીની હાજરીમાં તે મુલાકાત હોય છે। મામલતદાર અથવા તો સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા નિયત નમૂનામાં તમામ વિગતો પ્રાંત અધિકારીને તથા પ્રાંત અધિકારીશ્રીએ નિયત નમૂનામાં ઓનલાઈન વિગતો કલેક્ટરશ્રીને દરખાસ્ત સ્વરૂપે મોકલવાની હોય છે। ગુજરાત જમીન મહેસૂલ નિયમોના વહીવટી હુકમ 3 હેઠળ 1 હેક્ટર એટલે કે 10,000 ચોરસ મીટર સુધીની મર્યાદામાં સરકારી જમીન સંબંધિત કલેક્ટર પોતાની કક્ષાએ નિયમ અનુસાર નિર્ણય લેવાનો રહે છે અને 1 હેક્ટર કરતાં વધુ ક્ષેત્રફળવાળી જમીન અંગે સંબંધિત કલેક્ટર કચેરી દ્વારા અરજી ચકાસણી કરી નિયત નમૂનામાં ઓનલાઈન દરખાસ્ત મહેસૂલ વિભાગને કરવાની રહે છે, જે અંગે દરેક કલેક્ટરશ્રીઓના લોગિન આઈડી પર તૈયાર કરેલ છે તેમાં મોકલી આપવામાં આવે છે। માન્ય શ્રી સુરેશભાઈ। માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી હું માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે આ વહીવટી વિભાગોને જે જાહેર હેતુ માટે જમીન ફાળવવામાં આવે છે એમાં ગૌચરની જમીન હોય છે અને એ જો હોય તો ગૌચરની નીતિ શું છે સરકારની? માનનીય મંત્રીશ્રી। માન્ય અધ્યક્ષશ્રી, મહત્ત્વનો પ્રશ્ન છે અને હંમેશા આ સન્માનની સભાગૃહની અંદર ગોચરની બાબતમાં ઘણી બધી ચર્ચાઓ ભૂતકાળમાં પણ થઈ છે, પરંતુ આ જે પ્રશ્ન છે કે જમીન ગૌચરની જે ફાળવવામાં આવે છે એની નીતિ શું છે એ જાણવી પણ એટલા માટે એટલી જરૂરી છે કે જમીન આપવામાં આવે છે એ જે પ્રશ્ન છે તેનો જવાબ છે હા, અને બીજા પ્રશ્નનો વહીવટી હુકમ 3 હેઠળ રાજ્ય સરકારના વિભાગો અથવા ખાતાઓના વડાઓને કચેરીની પ્રવૃત્તિ કચેરી બાંધકામ માટે ગુજરાત જમીન મહેસૂલ નિયમના વહીવટી હુકમ 3 હેઠળ 1 હેક્ટર એટલે કે જે અગાઉ પણ કીધું મેં 10,000 ચોરસ મીટર સુધીની મર્યાદામાં સરકારી જમીન સંબંધિત કલેક્ટર તથા તે ઉપરની જમીનની માગણી હોય ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી જમીનની ફાળવણી અંગે નિર્ણય લેવામાં આવે છે। આ રીતે વહીવટી હુકમ 3 હેઠળ જમીન ફાળવવાના પ્રસંગે જો ગૌચરની જમીન આપવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો રાજ્ય સરકારના 9/3/2016ના સુધારા ઠરાવની નીતિ અનુસાર અનિવાર્ય સંજોગોમાં રાજ્ય સરકારની કચેરીઓ, મકાનો, રસ્તાઓ, પુલ વગેરે જાહેર હિત માટે ગૌચરની જમીનના ઉપયોગના પ્રસંગે ગૌચરના ધોરણો જળવાઈ રહે એ હેતુસર અન્ય સરકારી પડતર જમીન ગૌચર સદરે નીમ કરવાની રહે છે અને આ કિસ્સામાં જમીનની કિંમત તેમજ 30% જંત્રી કિંમત વસૂલ કરવાની રહેતી નથી। ધન્યવાદ।
માન્ય શ્રી સીજે ચાવડા. માન્ય અધ્યક્ષશ્રી, આ જાહેર હેતુ માટે જમીન ફાળવવામાં આવે છે અને માન્ય મંત્રીશ્રીએ કહ્યું રોડ રસ્તા એમ પાટણ જિલ્લામાં જે 83 અરજીઓ મળી અને જે મંજૂર કરી જાહેર હેતુ માટે અને કેટલીક ના મંજૂર કરી છે, તો કઈ કઈ ના મંજૂર કરી? માન્ય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માંગણી થયેલ જમીન સ્મશાન સદરે નીમ થયેલી હોય તો, તળાવ સદરની હોવાથી ઓવરલેપ બેવડાતી થતી જમીન હોય તો, લિટિગેશનવાળી જમીનની માંગણી હોય તો, માંગણી મુજબની જમીન સ્થાનિકે ઉપલબ્ધ ન હોવાથી નગરપાલિકા હસ્તકની જમીનની માંગણી અને નગરપાલિકાએ ઉક્ત જાહેર હેતુ માટે ઉપયોગ કરવાનો હોવાથી અન્ય ખાતાના નામે ચાલતી જમીનની માંગણી અને સંબંધિત ખાતાની અનુમતિ ન હોવાના કારણોસર કુલ 19 દરખાસ્તો દફતરે કરવામાં આવેલ છે. સ્મશાન સદરે નીમ થયેલી જમીનની માંગણીવાળી કુલ 2 દરખાસ્તો દફતરે કરેલ છે. તળાવ સદરની જમીનની માંગણીવાળી આપણે જાણીએ છીએ કે નામદાર સુપ્રીમ કોર્ટે પણ કહ્યું છે કે વોટર બોડી હોય તો એલોટ ન થઈ શકે. તળાવ સદરની જમીનની માંગણીવાળી કુલ 2 દરખાસ્તો દફતરે કરેલ છે. અન્ય જાહેર ખાતાની માંગણી બેવડાતી હોય 3 દરખાસ્તો દફતરે કરેલ છે. કોર્ટ કેસ લિટિગેશન અન્વયે 1 દરખાસ્ત હાલ પૂરતી અરજી દફતરે કરેલ છે. નગરપાલિકામાં નિહિતવાળી જમીન અંગે 1 દરખાસ્ત ભવિષ્યમાં નગરપાલિકાના જાહેર હેતુ માટે ઉપયોગી હોય દફતરે કરેલ છે. અન્ય બાબતો જેવી કે માંગણીવાળી જગ્યા યોગ્ય ન હોય અથવા સ્થળે પૂરતી જમીન ઉપલબ્ધ ન હોય અને એની સ્પષ્ટતા ન થતી હોય અન્ય કારણસર આ 10 દરખાસ્તો દફતરે કરવામાં આવેલી છે. ધન્યવાદ. માન્ય શ્રી અરવિંદભાઈ પટેલ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને હું પૂછવા માગું છું કે સરકારી જમીન વહીવટી હુકમ 3 હેઠળ જમીન ફાળવવા અંગેની શું જોગવાઈ કરવામાં આવે છે અને જમીન ફાળવવા સામે કોઈ કિંમત ચૂકવવામાં આવે છે કે કેમ? અને બીજો મારો પ્રશ્ન છે કે આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું, શહેરી વિસ્તારની અંદર યુએલસી કાયદા હેઠળ જે જગ્યા સરકાર હસ્તક થઈ હોય એ જગ્યાની અંદર સામાજિક ટ્રસ્ટો એજ્યુકેશન અને આરોગ્યલક્ષી સેવાકીય કામ માટે જો માગણી કરે તો તેની અંદર સરકારે જગ્યા ફાળવે છે કે કેમ, અને ફાળવે તો કયા કિંમત લઈ અને તે જગ્યાએ કેવી રીતે ફાળવવામાં આવે છે એ હું આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું. માન્ય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય ધારાસભ્ય શ્રી અરવિંદભાઈનો પ્રશ્ન અગત્યનો છે. એમણે 2 પ્રશ્નો પૂછ્યા. પહેલાં બીજા પ્રશ્નનો જવાબ આપી દઉં. બીજો પ્રશ્ન જે છે અત્યારે લાગુ પડતો નથી, આમાંથી ઉપસ્થિત થતો નથી એક વાત. અને વહીવટી હુકમ 3 હેઠળ જમીન ફાળવવાની જે જોગવાઈની વાત છે એમાં જમીન મહેસૂલ નિયમ 1972ના પ્રકરણ 2 વહીવટી હુકમની સમજૂતી આપવામાં આવેલી છે, જેમાં વહીવટી હુકમ 3 અન્વયે કલેક્ટર સરકારી જમીન બીજા ખાતાઓને તબદીલ કરી શકે છે. સરકાર કલેક્ટરને રાજ્ય સરકારના બીજા ખાતાઓએ મહેસૂલ વિભાગને સુપ્રત કરેલ જમીન સ્વીકારવા અંગે અધિકૃત પણ કરે છે. આમ ગુજરાત જમીન મહેસૂલ નિયમ 1972ના પ્રકરણ 2માં જણાવેલ વહીવટી હુકમ 3 હેઠળ સરકારી જમીન રાજ્ય સરકારના વિભાગોને કચેરીને પ્રવૃત્તિ, કચેરી બાંધકામ, સરકારી શાળા, કોલેજો, સરકારી દવાખાના, આરોગ્ય કેન્દ્રો, આંગણવાડી વગેરે સાર્વજનિક હેતુ માટે તબદીલ કરવામાં આવે છે. મહેસૂલ વિભાગના 18/2008ના પરિપત્રથી માનનીય અધ્યક્ષશ્રી રાજ્ય સરકારના વિભાગોને કચેરીની પ્રવૃત્તિ, કચેરી બાંધકામ માટે કલેક્ટરશ્રી દ્વારા જમીન ફાળવવાના પ્રસંગે જરૂરી સૂચનાઓ પરિપત્રિત કરવામાં આવેલ છે, જેમાં આવી જમીનો કલેક્ટરશ્રીઓ દ્વારા કચેરીની પ્રવૃત્તિઓ તથા કચેરીના બાંધકામ માટે જ આપવી તથા આ જમીન કોઈપણ પ્રકારની તબદીલી કે હેતુફેરને પાત્ર થતી નથી. જો તબદીલી કે હેતુફેર થાય તો મહેસૂલ વિભાગને પરત કરવાની રહેશે. વધુમાં આ જમીન અંગે ગામના નમૂના નંબર 7-12માં શ્રી સરકાર તથા બીજા હકમાં વિભાગ ખાતાનું નામ દર્શાવવાનું હોય છે. આમ આ પ્રકારે જમીન ફાળવવાના પ્રસંગે આવી જમીન રાજ્ય સરકારના અન્ય વિભાગો તથા તેઓ હસ્તકના ખાતા કચેરીઓની કચેરી પ્રવૃત્તિ, કચેરી બાંધકામ માટે ફાળવવાની થતી હોય કોઈ કિંમત વસૂલવામાં આવતી નથી.
અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત નાણાંની ફાળવણી બાબતે મોડાસાના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ઠાકોરના પ્રશ્નનો જવાબ ગ્રામ વિકાસ મંત્રી શ્રી અર્જુનસિંહજીએ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રી પાસે જાણવા માગું છું કે જિલ્લાવાર લાભાર્થીઓના ખાતામાં રકમ સીધી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર એફટીઓ દ્વારા જમા થાય છે. જે લાભાર્થીને રોજગારી ન ચૂકવણી કરેલ હોય એને આ એક્ટ પ્રમાણે પેમેન્ટ ચૂકવવા માગો છો કે કેમ? અને માનવ દિન રોજગારીના દરમાં કોઈ વધારો કરવા માગો છો કે કેમ? માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો છે એમ છેલ્લા 3 મહિનાથી કેન્દ્ર સાથે જે પત્ર વ્યવહાર થયો છે અને નવી પદ્ધતિ મુજબ આ ગ્રાન્ટની ફાળવણી થવાની છે અને આજે જ એની વિશેષ બેઠક પણ આજે કેન્દ્રમાં છે અને કેન્દ્રના મંત્રી સાથે મારા સતત સંપર્કમાં છે અને મારો વિભાગ પણ મારા સચિવો પણ એની જલ્દી એનું ગ્રાન્ટની ફાળવણી થાય એની ચિંતા કરે છે. માન્ય અધ્યક્ષશ્રી, 174 કરોડ રૂપિયા છેલ્લા 3 મહિનાથી બાકી છે, એ ઝડપથી ચૂકવણી થાય એનો અમારો પ્રયત્ન છે. બીજું કે 7 સપ્ટેમ્બર 2005થી જે મનરેગા અમલમાં આવી ત્યારે 100 રૂપિયાથી શરૂઆત થયેલી અને છેલ્લા 2021માં 229 રૂપિયા જેવી રકમ પ્રતિદિન ચૂકવવામાં આવે છે આ સરકારમાં. માનનીય શ્રી કિશોરભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફતે માન્ય મંત્રીશ્રી પાસે હું જાણવા માગું છું કે વર્ષ 2020-21ના સમય દરમિયાન તાલુકાવાર કુલ કેટલો ખર્ચ થયેલ છે તેની માહિતી આપો. માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, અરવલ્લી જિલ્લામાં જે માન્ય સભ્યશ્રીએ માહિતી માગી એમ 6 તાલુકામાં બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, મોડાસા તાલુકાવાર જોઈએ તો બાયડ તાલુકામાં 323 કરોડ જેટલી રકમ ખર્ચ થઈ છે, ભિલોડામાં 755, ધનસુરામાં 158, માલપુરમાં 368, મેઘરજમાં 2019 અને મોડાસામાં 530, કુલ 41 કરોડ 76 લાખ રૂપિયા જેવી રકમ ખર્ચ થયેલી છે. માન્ય શ્રી સુરેશભાઈ. યુપીએ સરકારમાં મનરેગા શરૂ કરી હતી, પણ આપણે જોઈએ છે કે ગરીબોના પૈસા અંગૂઠા મારી અને ઠેકેદારો લઈ જતા હતા, બંધ કરી અને સરકારને અભિનંદન આપું છું કે એમને ડાયરેક્ટ પૈસા ટ્રાન્સફર કરવાનો નિર્ણય લઈ અને 1 રૂપિયામાંથી 15 પૈસા ગરીબોને જતા હતા, એના બદલે 1 રૂપિયો પૂરો ગરીબોના ઘરે જવા માંડ્યો. એના માટે સરકારને અભિનંદન આપું છું. અને માન્ય અધ્યક્ષશ્રી, આ મનરેગા યોજનામાં 2020-21માં જે માનવ દિન ઉત્પન્ન થયા એમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના શ્રમિકો દ્વારા કેટલા માનવ દિન ઉત્પન્ન કરવામાં આવે છે? કારણ કે આ સાચા પૈસા લોકોના ઘરે ગયા છે, ખોટા આંકડા નથી. માનનીય મંત્રી શ્રી. માન્ય અધ્યક્ષશ્રી, અરવલ્લી જિલ્લામાં બાયડ, ભિલોડા, ધનસુરા, માલપુર, મેઘરજ, મોડાસા આમાં માન્ય સભ્યશ્રીએ જે માહિતી માગી એમ અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિ એમાં બાયડમાં 4,397 માનવ દિનની રોજગારી મળી છે, ભિલોડામાં 17,166, ધનસુરામાં 3,891, માલપુરમાં 8,301, મેઘરજમાં 31,052, મોડાસામાં 23,249. અને માન્ય અધ્યક્ષશ્રી, અનુસૂચિત જનજાતિમાં પણ બાયડમાં 730, ભિલોડામાં 1,73,283, ધનસુરામાં 150, માલપુરમાં 4,235, મેઘરજમાં 2,54,333 અને મોડાસામાં 13,323 માનવ દિનની રોજગારી મળી છે. જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં પશુ દવાખાનાના મંજૂર મહેકમ બાબતે વિસાવદરના ધારાસભ્ય શ્રી હર્ષદકુમાર રીબડિયાના પ્રશ્નનો ઉત્તર પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલે આપ્યો હતો. માનનીય અધ્યક્ષશ્રી, જ્યાં જ્યાં ડૉક્ટરોની અછત છે
જ્યાં જ્યાં દવાખાનામાં ક્યાંય ખામી છે એ થઈ કરવા માંગે છે સરકાર કે કેમ? અને મારા મત વિસ્તાર વિસાવદર, ભેસાણ ને જૂનાગઢ ગ્રામ્યમાં કેટલી જગ્યાઓ કેટલા સમયથી ખાલી છે? માનનીય મંત્રી શ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ જે વાત કરી એ મુજબ રાજ્યનું પશુપાલન ખાતું અને પશુપાલન વિભાગ આ રાજ્યના પશુપાલકો અને પશુઓ માટે ચિકિત્સાલક્ષી સેવાઓ ચલાવવામાં ખૂબ કાર્યરત છે. માનનીય અધ્યક્ષશ્રી, અમે આ સરકાર દ્વારા મૂંગા અને અબોલ પશુ અને પ્રાણીઓ માટે કરુણા એનિમલ એમ્બ્યુલન્સ જેવી લોકપ્રિય સેવાઓ દ્વારા પશુ પંખીઓની સારવાર પણ કરી રહ્યા છે અને આ પશુ ચિકિત્સાલક્ષી સેવાઓને સુદૃઢ કરવા માટે અનેક યોજનાઓ આ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહી છે. માનનીય અધ્યક્ષશ્રી, પશુઓની નિઃશુલ્ક સારવાર માટે મુખ્યમંત્રી નિઃશુલ્ક પશુ સારવાર યોજના હેઠળ સને 2022-23ના આ વર્ષ માટે લગભગ 24 કરોડ રૂપિયાની જોગવાઈ આ બજેટમાં સૂચવાણી છે. 40 જેટલા નવીન સ્થાયી પશુ દવાખાના શરૂ કરવાનું પણ સૂચવવામાં આવ્યું છે અને આ રીતે માનનીય અધ્યક્ષશ્રી, પશુઓને પૂરી સારવાર મળી રહે એના માટે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ 2002થી પશુ આરોગ્ય મેળાઓ દ્વારા પશુઓની સારવાર પશુપાલકોને પૂરી રીતે મળી રહે, વિનામૂલ્યે મળી રહે એના માટેનું પણ જબરજસ્ત આયોજન કર્યું છે અને એ અત્યાર સુધી ચાલુ છે. માનનીય અધ્યક્ષશ્રી, માનનીય સભ્યશ્રીએ જે પ્રશ્ન પૂછ્યો કે એના જૂનાગઢ, ભેસાણ અને વિસાવદર તાલુકામાં શું પરિસ્થિતિ છે પશુ ડૉક્ટરોની, તો હું જણાવવાની રજા લઉં કે જૂનાગઢ જિલ્લામાં 4 અધિકારીની જગ્યાઓ મંજૂર થયેલ છે, જે તમામ જગ્યાઓ ભરાયેલ છે. ભેસાણ તાલુકામાં 3 પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યા મંજૂર થયેલ છે, જે પૈકી 2 ભરાયેલ છે. એક જગ્યા છોડવડી પશુ દવાખાનાની 7/8/2020થી ખાલી છે અને વિસાવદર તાલુકામાં 5 પશુ ચિકિત્સા અધિકારીની જગ્યાઓ મંજૂર થયેલ છે, જે પૈકી 2 જગ્યાઓ ભરાયેલ છે અને 3 જગ્યાઓ ખાલી છે. એમાં પ્રેમપરા તારીખ 5/4/2016થી ખાલી છે, મોટા કોટડા 31/7/2020થી ખાલી છે અને ભલગામ મોટા 31/7/2020થી ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી. માનનીય શ્રી જવાહરભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આ બોલ પશુઓ માટે આપણા પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા ખાલી છે તે સરકાર ક્યારે ભરવા માગે છે? માનનીય અધ્યક્ષશ્રી, માનનીય જવાહરભાઈની લાગણી સાચી છે. મેં કીધું એમાં સરકાર પશુઓ પ્રત્યે પૂરી સંવેદનશીલ છે. અમારા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળની આ સરકાર પશુઓની સારવાર માટે, પશુ ચિકિત્સાઓની વ્યવસ્થાઓને સુદૃઢ કરવા માટે પૂરતું આયોજન કર્યું છે. માનનીય અધ્યક્ષશ્રી, એમાં પશુ ચિકિત્સા અધિકારીઓની ખાલી જગ્યા ભરવા માટે માનનીય અધ્યક્ષશ્રી, ભારત સરકારના વિકલાંગતા ધારા 2016 મુજબ પશુ ચિકિત્સા અધિકારીઓની જગ્યામાં દિવ્યાંગ ઉમેદવારો માટે 4% જગ્યાઓ અનામત રાખવાની જોગવાઈ તાજેતરના સરકારશ્રીના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના 17/12/21ના ઠરાવથી વિકલાંગતા પ્રકાર નિયત કરવામાં આવેલ છે. માનનીય અધ્યક્ષશ્રી, 10 વર્ષીય ભરતી કેલેન્ડરના 5મા વર્ષ 2018ની 40, 6ઠ્ઠા વર્ષ 2019ની 40, 7મા વર્ષ 2020ની 30, 8મા વર્ષ 2021ની 30 અને 9મા વર્ષ 2022ની 30 એમ મળી કુલ 170 પશુ ચિકિત્સા અધિકારી વર્ગ 2ની જગ્યાઓ ભરવા અંગેની વહીવટી પ્રક્રિયા ચાલુ હતી. તે માટેની વિગતો ગુજરાત જાહેર સેવા આયોગને મોકલી આપવામાં આવેલ છે. જે પ્રક્રિયા પૂર્ણ થયેથી પશુ ચિકિત્સા અધિકારીઓની ખાલી જગ્યાઓ ભરી આપવામાં આવશે. માનનીય અધ્યક્ષશ્રી. માનનીય શ્રી બાબુભાઈ વાજા. માનનીય અધ્યક્ષશ્રી, માળિયા તાલુકામાં ચૂલડી, બાબરા, ધરમપુર અને આજુબાજુના ગામડાઓમાં ચામડીના રોગ પશુઓમાં આવેલ છે, તો એની ફરિયાદ મળેલ છે કે કેમ? ફરિયાદ મળી ન હોય તો આ સારવાર કરવા માટે ડૉક્ટરને મોકલવામાં આવશે કે કેમ? માન્ય સભ્યશ્રીને જણાવવાની રજા લઉં કે પશુઓમાં જે ચામડીના રોગ અંગેની જે આપે ફરિયાદ કરી એ ફરિયાદ હજી સુધી મારી પાસે આવી નથી. આપે જ્યારે ગૃહમાં આ ફરિયાદ કરી છે ત્યારે એને સત્ય માની
અમે તાત્કાલિક એ પશુઓને સારવાર માટેની કાર્યવાહી કરશું. માનનીય શ્રી જયેશભાઈ રાદડિયા. માન્ય અધ્યક્ષશ્રી, આપના મારફત માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકામાં પશુ દવાખાને પશુ ચિકિત્સા અધિકારીની મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાની માન્ય મંત્રીશ્રી વિગતો આપે. માનનીય મંત્રીશ્રી. માનનીય અધ્યક્ષશ્રી, માન્ય સભ્યશ્રીએ રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી અને ઉપલેટા તાલુકામાં પશુ દવાખાના ખાતે પશુ ચિકિત્સા અધિકારીઓની મંજૂર અને ભરાયેલ ખાલી જગ્યા અંગેની વિગતો માગી છે. ત્યારે માનનીય અધ્યક્ષશ્રી, જેતપુર તાલુકામાં 3 પશુ ચિકિત્સા અધિકારીની જગ્યાઓ મંજૂર થયેલ છે, જે પૈકી 1 ભરાયેલ છે અને 2 જગ્યાઓ ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, વીરપુર તારીખ 25/12/20થી ખાલી છે અને દેવકી ગાલોલ 19/1/2021થી ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, ધોરાજી તાલુકામાં 2 પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા મંજૂર થયેલ છે, તે પૈકી 1 ભરાયેલ છે અને 1 જગ્યા 24/2/2020થી ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, એ જ પ્રમાણે ઉપલેટા તાલુકામાં 3 પશુ ચિકિત્સા અધિકારીની જગ્યા મંજૂર થયેલ છે, જે પૈકી 1 ભરાયેલ છે અને 2 જગ્યાઓ ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી, મોટી પાનેલી તારીખ 11/12/2020થી અને ભાયાવદર 5/5/2010થી ખાલી છે. માનનીય અધ્યક્ષશ્રી. સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં જમીનોની માપણીમાં આવેલ ક્ષતિઓની સુધારણા અંગે બાયડના ધારાસભ્ય શ્રી જશુભાઈ પટેલે પ્રશ્ન પૂછ્યો હતો. મહેસૂલ મંત્રી શ્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ આ પ્રશ્નનો જવાબ આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, જૂની જે પદ્ધતિ હતી, જૂનું જે રેકોર્ડ હતું, માપણી પહેલાંનું જે હતું એ પ્રમાણે કરવા માગો છો કે કેમ? માનનીય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, પ્લીઝ આપ વચ્ચે ઇન્ટરફિયર ના કરો. પ્રશ્નનો જવાબ મંત્રીશ્રી આપી રહ્યા છે. પ્લીઝ માન્ય ત્યાં બેઠા બેઠા કોઈ ઇન્ટરફિયર કરવાનું માન્ય નથી. અધ્યક્ષશ્રી, તમારે પૂછવું હોય તો આંગળી ઊંચી કરો, હું તક આપીશ તમને. માન્ય અધ્યક્ષશ્રી, આ જશુભાઈ પટેલ માન્ય ધારાસભ્યશ્રીને હું અભિનંદન આપું છું કે આ પ્રશ્ન જે એમણે સાબરકાંઠા અને અરવલ્લીનો જે પૂછ્યો છે એમાં સાબરકાંઠામાં 7 તાલુકા અને નવરચિત તાલુકા પૂછીના મળીને કુલ 8 તાલુકાનો સમાવેશ થાય છે. મારા મહેસૂલ વિભાગ માટે મને એટલો બધો ભાવ થયો છે આ બાબતે કે 31/1/2022ની સ્થિતિએ સાબરકાંઠા જિલ્લાના 711 ગામોના તૈયાર કરેલ આખરી રેકર્ડ પૈકી 710 ગામોનું, અરવલ્લીનું તમામ 684 ગામોનું રીસર્વે રેકર્ડ અને પ્રોમોલ્ગેશન કામગીરી પૂર્ણ થયેલી છે અને સ્વીકારી છે. કોઈ જગ્યાએ વાંધો નથી. એટલે હવે મહેસૂલ વિભાગનો જે પ્રયાસ છે અને આપના પ્રશ્નના માધ્યમથી સમગ્ર ગુજરાતના તમામ ખેડૂતોને માન્ય અધ્યક્ષશ્રી આશ્વાસન મળે એમ છે કે જો આ ગામના આટલા બધા ગામો હોય, 684 ગામનું જો આખું ક્લસ્ટર પૂરું કરી શકતા હોય તો ગુજરાતના કોઈ ખેડૂતનું કોઈ પ્રશ્ન રીસર્વેની બાબત કે પ્રોમલ્ગેશન બાબતમાં કોઈ પણ પ્રશ્ન નહીં રહે. અને એનું કારણ છે કે મહેસૂલ વિભાગે ઝુંબેશના ભાગરૂપે કામ શરૂ કર્યું છે. માન્ય અધ્યક્ષશ્રી, અને આભાર, ખરેખર આભાર. માન્ય અધ્યક્ષશ્રી, આજે મને કહેતા ગૌરવ થાય છે કે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020માં લાવવામાં આવ્યો હતો. એની કલમ 2(ગ) માં સુધારા વટહુકમ 2022 જે લાવવામાં આવ્યો એમાં ઉમેરો કલમ 2(ગ) માં જે પરંતુ જે જમીનના સંબંધમાં આ અધિનિયમના આરંભની તારીખે અનુસૂચિત આદિજાતિ અને અન્ય પરંપરાગત વનવાસી વન અધિકારો માન્ય કરવા બાબત અધિનિયમ 2006 હેઠળ ગ્રાન્ટ માટેની જે અરજીઓ અનિર્ણિત હોય તેવી જમીનોનો લેન્ડ ગ્રેબિંગની જમીનમાં સમાવેશ
થશે નહીં. આ એક ગૂંચવાડો હતો જેને કારણે આપણા આદિવાસી ભાઈઓમાં એક ઉત્તેજના હતી અને એનું આ ક્લેરિફિકેશન સરકાર તરફથી જરૂરી હતું. એટલે માનનીય અધ્યક્ષશ્રી આ સુધારો એમાં લાવીએ છીએ. માનનીય અધ્યક્ષશ્રી, આમ કેટલાક સુધારા અને કેટલાક વધારા સાથે આ કાયદા હેઠળ સરકારે ભૂતકાળમાં પણ જે સફળ પ્રયાસ કર્યો છે તેને કારણે મને એમ કહેવા દો કે આ કાયદાનો જે હેતુ આ સરકાર લઈને આવેલી, ભાજપની આ સરકારે જે ભૂમાફિયાઓ છે એમને કંટ્રોલ કરવા માટે, એમને નશ્યત કરવા માટેનો જે આ પ્રયાસ કર્યો તેને કારણે ઘણી એવી બાબતો છે. એનો એક જ દાખલો હું આપવા માગું છું કે સરકારી જમીનમાં લેન્ડ ગ્રેબિંગ, કારણ કે આ ખાનગી જમીનમાં પણ લેન્ડ ગ્રેબિંગ થાય, સરકારી જમીનમાં પણ થાય. તો સરકારી જમીનની અંદર, કારણ કે સરકાર આખા ગુજરાતના પ્રદેશની અંદર ક્યાંય ને ક્યાંય તારની વાડ બાંધીને કે દિવાલ બાંધીને એને સંરક્ષિત કરી શકે નહીં. ગામડાઓમાં અથવા તો દૂર દરાજની જગ્યાઓમાં કોઈ આવો કબજો કરી લીધો હોય તો આ લેન્ડ ગ્રેબિંગના ડરથી પણ હવે એવા જે માફિયાઓ છે, ભૂમાફિયા, એ અટકશે. એ કારણથી આ એક દાખલો પર્યાપ્ત છે. અને હું અભિનંદન આપું છું મારા પૂર્વના માનનીય પ્રદીપસિંહ જાડેજાજીને, કારણ કે આ કાયદો તે વખતે આપ લાવ્યા હતા અને ખૂબ સુંદર રીતે આ કાયદાનો અમલ પણ થયો છે. કેટલાય ગુનાહિત લાલચુ લોકોએ આ ખાનગી સરકારી જમીનો હોય, ખાનગી જમીન હોય, સાટાખત, બાનાખત, બનાવટી પાવર ઓફ એટર્ની, આવા દસ્તાવેજો બનાવીને, અને મારે એકવાર એવું કહેવું પડ્યું માનનીય અધ્યક્ષશ્રી કે નવસારીની અંદર બનાવટી પાવર ઓફ એટર્ની સાઉથ આફ્રિકામાંથી બનાવીને અનેક કેસો બન્યા, અનેક કિસ્સા બન્યા. ખરેખર આ ફરજ વિપક્ષની મિત્રોની હોવી જોઈએ. ક્યાંક અમારી ભૂલ થતી હોય, ક્યાંય અમારો અધિકારી ભૂલ કરતો હોય, ક્યાંય મારો કર્મચારી ભૂલ કરતો હોય, આ જે કંઈ પણ થતું હોય એને ઉજાગર કરવાનું વિપક્ષનું કામ છે. એની જગ્યાએ સરકાર પક્ષનો મંત્રી જ શોધીને લાવે ભૂલો. સરકાર પક્ષનો મંત્રી અમસ્તો બેસી રહેતો નથી. કોઈ તમામ મંત્રીઓ પહેલાં અને આજે પણ અનેકવિધ રીતે લોકોપયોગી કામ કેવી રીતે થાય, અને એટલા જ માટે આજે આ જમીન પડાવી લેનારા, બળજબરીથી કબજો કરનારા, શક્તિના જોરે, ડાંગના જોરે આવા ભૂમાફિયાઓ આ મોંઘી કિંમતની જમીન પડાવી લેતા હતા. એટલે આ કાયદો આવ્યો અને એમાં જ લાગ્યું કે આમાં સુધારો કરીએ તો આ કાયદો વધુ કડક થાય, જેને કારણે ભૂમાફિયાઓ કોઈપણની જમીનના પગ મૂકતા પહેલાં એને 1000 વાર વિચાર કરવો પડે. અને આજે સદર હું વટહુકમ ને વિધાનસભા ગૃહનું અનુમોદન મળે ને આપ સૌનો સહકાર મળે એ અપેક્ષાએ મારી તમામ માન્ય ધારાસભ્યશ્રીઓને વિનંતી છે કે આ બિલને સહકાર આપે, પાસ કરાવવામાં, મંજૂર કરાવવામાં.